ધોરણ 10 મેથ્સમાં આજે આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. ધોરણ 9 માં આપણે ત્રિકોણ વિશે ભણી ગયા છીએ. થોડી બાબતોની ચર્ચા કરી લઈએ. ત્રિકોણ એબીસી. ત્રિકોણના અંગો 6. કયા કયા? 3 ખૂણાઓ વત્તા 3 બાજુઓ, એમ ટોટલ 6 અંગો ત્રિકોણના છે. ધોરણ 9 માં આપણે એકરૂપ ત્રિકોણો વિશે ભણી ગયા. ધારો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર એકરૂપની વાત કરેલી છે. જો એકરૂપ ત્રિકોણો હોય તો AB બરાબર PQ, BC બરાબર QR અને AC ઇઝ ઇક્વલ ટુ PR. બાજુઓ સરખા જ પ્રમાણમાં હોય. આ બાજુ સરખી, આ બાજુ બે સરખી અને આ બાજુ સરખી, તથા ખૂણાઓ પણ સરખા હોય, અનુરૂપ ખૂણાઓ સરખા હોય. એને અનુરૂપ P, B ને અનુરૂપ Q, C ને અનુરૂપ R, AB બાજુને અનુરૂપ બાજુ PQ, BC ને અનુરૂપ બાજુ QR, AC ને અનુરૂપ બાજુ PR. ખૂણાઓ સમાન હોય. ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. ખૂણાઓ પ્રમાણ ઇક્વલ હોય અને બાજુઓ પણ ઇક્વલ હોય, સમાન હોય, તો એ બે ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણો કહેતા હતા. આજે ધોરણ 10 માં આપણે વાત કરવાની છે સમરૂપ ત્રિકોણો. સર, સમરૂપ એટલે શું? એક જેવું રૂપ હોય પણ બધું સરખું ન હોય તો તેમને સમરૂપ આકૃતિઓ આપણે કહીશું. જોઈએ, ચલો એક વાત. આ એક વર્તુળ છે, એની ત્રિજ્યા 3 સેમી છે, અને આ બીજું વર્તુળ છે, એની ત્રિજ્યા 5 છે. તો આ બે વર્તુળોને આપણે સમરૂપ વર્તુળો કહી શકીએ. એકરૂપ ને રૂપ સરખા છે, વર્તુળ છે ત્યાં પણ વર્તુળ છે, રૂપ સરખું છે, પણ અહીંયા ત્રિજ્યા 3 છે ને અહીંયા ત્રિજ્યા 5 છે, તો આ સમરૂપ આકૃતિ બની કહેવાય. એક બીજી વાત કરીએ તો એક ચોરસ છે, એની બાજુની લંબાઈ 1 સેમી, 1 સેમી, 1 સેમી, 1 સેમી ચોરસ છે. ઓકે, હવે બીજો એક ચોરસ છે. હવે આ બાજુ 2, 2, 2 અને 2. તો આ બે આકૃતિઓ એકરૂપ ન કહેવાય પણ સમરૂપ આકૃતિઓ કહેવાય. ત્રીજી બાબત જોઈએ તો એક AB રેખાખંડ, બીજો PQ રેખાખંડ. તો આ બે રેખાખંડો એકરૂપ તો ના કહેવાય. આનું માપ 3 છે, આનું માપ 5 છે, તો એકરૂપ નથી આકૃતિઓ, પણ AB અને PQ બે સમરૂપ આકૃતિઓ છે. ચલો એક ચોથી બાબત લઈ લઈએ. એક ત્રિકોણ સમબાજુ છે, મતલબ આની બાજુની લંબાઈ 2, 2, 2. અને બીજો એક ત્રિકોણ છે જેની લંબાઈ છે 3, 3, 3. આ ત્રિકોણ ABC, આ ત્રિકોણ PQR. તો આ બે આકૃતિઓ, આ બે સમબાજુ ત્રિકોણો, આ પણ સમબાજુ છે 2, 2, 2, 2, આ પણ સમબાજુ છે 3, 3, 3, 3. તો આ બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. તો સમરૂપ આકૃતિઓના 4 ઉદાહરણ આપવાનું કે આપણને, કે સમરૂપ આકૃતિઓના 4 ઉદાહરણ. તો 2 વર્તુળો દોરીશું, 2 રેખાખંડ લઈશું, 2 ચોરસ દોરીશું, 2 સમબાજુ ત્રિકોણો દોરીશું. સમબાજુ, બધી બાજુ સરખી હોય એવા 2 ત્રિકોણ. તો આ સમરૂપ આકૃતિઓ બની. સાહેબ, એકરૂપ આકૃતિઓ ધોરણ 9 માં? હા, કેવું હોય સમજીએ. એક ત્રિકોણ ABC,
અને બીજો ત્રિકોણ PQR. જો આ બાજુનું માપ 2, આનું પણ 2, આનું પણ 2, અને હવે આનું પણ 2, આ 2 અને આ 2, તો આ બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય. ચલો, વર્તુળ આની ત્રિજ્યા 2, વર્તુળ આની ત્રિજ્યા પણ 2, તો આ બેને આપણે એકરૂપ આકૃતિઓ કહેવાય. આ સમરૂપ, આ એકરૂપ. આ સમરૂપ, આ એકરૂપ. ચોરસ છે, ચલો ચોરસ 1 1 1, એવો જ એક બીજો ચોરસ, તો આમને એકરૂપ આકૃતિઓ કહેવાય. તો વાત સમજ્યા, એકરૂપ અને સમરૂપને થોડું સમજ્યા. હવે ગાણિતિક રીતે સમજીએ તો જો બે ત્રિકોણો હોય ABC અને ત્રિકોણ PQR, ચલો બાજુઓ સમાન નથી કીધા, અલગ અલગ છે, પણ હવે આ બે આકૃતિઓ આપણે સમરૂપ ક્યારે કહી શકીશું? દરેક વખતે હોય એવું જરૂરી નથી. આ બાજુનું માપ 2, આ 3 અને આ બાજુનું માપ છે 5, 4 છે, અથવા 4. હવે આની જોડે આ ત્રિકોણમાં આ છે 4, 6 અને આ બાજુનું માપ છે 8. ખૂણાઓમાં આનું માપ છે, પેલા મોટો એટલે અહીંયા લઈ લઉં છું, 70, આ છે 60 અને આ છે 50, આ છે 60, 70 અને 50. ચલો જોઈ લો, એને અનુરૂપ ખૂણો P 60 તો 60, ખૂણો A બરાબર ખૂણો P. B 70, Q પણ 70, B અને Q પણ 70, C 50, R 50, ખૂણો C બરાબર ખૂણો R. સમાન છે. ઓકે, બાજુઓ સાહેબ સમાન નથી, ખૂણાઓ સમાન છે. અહીંયા જુઓ, બાજુઓ સમાન હતી. કઈ બાબત હતી? એકરૂપતાની બાબત હતી. પણ મારે સમરૂપતામાં જોવું હોય તો જુઓ, AB ભાગ્યા હું PQ કરું, જવાબ કેટલો મળે? 2/4, તો 1/2. હું BC ભાગ્યા QR કરું તો 3/6, જવાબ 1/2. હવે AC ભાગ્યા PR કરું તો 4/8 એટલે 1/2. ત્રણેયના જવાબ જોઈ લઈએ. 1/2, 1/2, 1/2, મીન્સ કે AB upon PQ બરાબર BC upon QR બરાબર AC upon PR. આ બાજુઓ સમપ્રમાણમાં કહેવાય. સરખી તો નથી, પણ સમપ્રમાણમાં છે. તો આ બે ત્રિકોણોને આપણે સમરૂપ ત્રિકોણો કહીશું. એકરૂપ તો કહી જ ના શકીએ. કેમ ના કહી શકીએ? સાહેબ આ બે બાજુ છે ને આ 4 છે, અનુરૂપ બાજુઓ સમાન નથી. સમાન હોય તો એકરૂપ કહેવાય. તો બાજુઓ કેવી રીતના છે? સમપ્રમાણમાં છે, એમનો ચોક્કસ ગુણોત્તર આવે છે, માટે બાજુઓ સમપ્રમાણમાં છે એવું આપણે કહીશું. હવે આને ક્લિયર રીતે સમજી લઈએ. चलो, त्रिकोण ABC અને ત્રિકોણ PQR. અહીંયા AB નું માપ છે 2, BC નું માપ છે 3 અને આ બાજુનું માપ પણ છે 3. PQ નું માપ છે 2, QR નું માપ 3, PR નું માપ છે 3. ખૂણા A ની વેલ્યુ છે 70, B ની વેલ્યુ છે 70 અને C ની વેલ્યુ છે 40.
અહીંયા છે 70, આ છે 70 અને આ છે 40. બધું જ સરખું આપેલું છે. આ ત્રિકોણના અનુરૂપ અંગો સાથે આ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ જ છે. જોઈએ, ખૂણો A ના જેટલો P છે, હા. ખૂણા B ના જેટલો ખૂણો Q છે, હા. ખૂણા C ના જેટલો ખૂણો R છે, હા. બાજુઓ જોઈએ તો AB ના જેટલું PQ છે, AB બરાબર PQ છે. BC બરાબર QR છે, BC બરાબર QR છે. AC જેટલું PR છે, AC બરાબર PR છે. તો હવે આ ત્રિકોણને કેવા ત્રિકોણો કહીશું? એકરૂપ. કેવા? એકરૂપ ત્રિકોણો. ઓકે, હવે જોઈએ કે ત્રિકોણ છે, નામ છે એનું ABC. એક બીજો ત્રિકોણ છે જેનું નામ છે XYZ. આ બાજુનું માપ 4, આ બાજુનું માપ 4, આ બાજુનું માપ 4. દરેક ખૂણો 60, 60, 60. મતલબ આ સમબાજુ ત્રિકોણો કહેવાય. ચલો હવે અહીંયા જોઈએ. આમાં પણ બધી બાજુઓ સરખી છે, પણ આ 4 છે, આનું માપ 6, આનું માપ પણ 6, આનું માપ પણ 6. ખૂણા તો બધા 60 ના થશે. ચલો અહીંયા જુઓ, ખૂણાઓ સમાન છે, હા સાહેબ. ખૂણા A ના જેટલો ખૂણો X છે, ખૂણા B ના જેટલો ખૂણો Y છે, ખૂણા C ના જેટલો ખૂણો Z છે. પણ બાજુઓ AB ઇક્વલ XY છે? ના સાહેબ, AB ઇક્વલ XY નથી. તો એનો ગુણોત્તર જોઈએ. AB upon XY બરાબર 4/6 બરાબર 2/3. BC upon YZ તો 4/6 બરાબર 2/3. AC upon XZ, AC upon XZ બરાબર 4/6 બરાબર 2/3. દરેક વખતે ગુણોત્તર સમાન આવે છે? હા સાહેબ આવે છે, તો લખાશે AB upon XY, BC upon YZ અને AC upon XZ. બાજુઓ સમપ્રમાણમાં છે, ઇક્વલ નહીં, પણ સમપ્રમાણ કહેવાય અને ગણિતની ભાષામાં. તો ખૂણાઓ એકરૂપ અને બાજુઓ સમપ્રમાણમાં, માટે આ ત્રિકોણોને કેવા? સમરૂપ ત્રિકોણો કહે છે. અને હવે મારે સાંકેતિક ભાષામાં લખવું હોય તો એવું લખાય: ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ. અહીંયા એકરૂપતાનો સંકેત આવો છે, એકરૂપતા. અને અહીંયા સમરૂપનો સંકેત આ રીતનો છે. તો અહીંયા આપણે સમરૂપતાનો ખ્યાલ મેળવ્યો. હવે એની વ્યાખ્યા લખીએ. સમરૂપ ત્રિકોણો. હવે આપણે બે ત્રિકોણોને સમરૂપ કહેવા છે. તો એ બે ત્રિકોણોમાં શું હોવું જોઈએ? સાહેબ, પહેલા તો ખૂણાઓ ઇક્વલ હોવા જોઈએ, અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ, અને અનુરૂપ બાજુઓ સમાન ના સાહેબ. કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં હોવી જોઈએ. તો હું સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા લખું છું. બે ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા. સાહેબ સંગતતા શબ્દ હા ભણી ગયેલા, યાદ કરીએ. ABC સંગતતા XYZ, ABC સંગતતા YZX, ABC સંગતતા ZXY, ABC સંગતતા ઊંધું XZY, ABC સંગતતા ZYX, ABC સંગતતા YXZ. આવી કઈક સંગતતાઓ વિશે ધોરણ 9 માં ભણ્યા હતા. ચલો વાતને આગળ. હવે આ જે 6 સંગતતાઓ છે એમાંથી કોઈ એક સંગતતા, બે ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ કેવા? એકરૂપ. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય
અને અનુરૂપ બાજુઓ ઇક્વલ એકરૂપ ના કેવી અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા કેવી ભાઈ સમરૂપતા કહેવાય. બે ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. ફરીથી વાત, અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો વચ્ચેની સંગતતા સમરૂપતા કહેવાય. સંગતતા સમરૂપતા કહેવાય. હવે આના આધારે થેલ્સે આપેલો એક પ્રમેય છે. એ પ્રમેયને આધારિત આપણે સૂત્રો તરફ જઈએ. તમારી નજર આગળ છે પ્રમેય 6.1 થેલ્સનું પ્રમેય. થેલ્સે એક પ્રમેય આપ્યો અને સાબિત કરીને પણ આપ્યો, જે આપણે પછી સાબિત કરીશું. પ્રમેય 6.1 શું કહેવું છે પ્રમેયનું? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, સમાંતર કેવી રીતના થાય? આ રેખા છે તો એને સમાંતર આ રેખા કહેવાય. આ રેખા છે તો એને સમાંતર આ રેખા કહેવાય. સમાંતર 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 ચોપડામાં રહેલી બે લીટીઓ સમાંતર કહેવાય. તો અહીંયા જે સમાંતર ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આકૃતિ બનાવતા જઈએ. ત્રિકોણ ની કોઈ એક બાજુને, હવે હું આનું નામ આપી દઉં ABC. એની એક બાજુ લઉં AB, એને હું એક સમાંતર રેખા દોરી રેખા, જેનું હું નામ આપું છું L. શું કરી જુઓ, જો ત્રિકોણની કોઈ એક બાજુ, કઈ બાજુ BC ને સમાંતર દોરેલી રેખા કઈ L, બાકીની બે બાજુઓને છેદે, બાકીની ત્રિકોણની બે બાજુઓ કઈ AB અને AC ને બાજુઓને છેદે. ચલો છેદે છે તો અહીંયા નામ આપી દઈએ M અને અહીંયા નામ આપી દઈએ N. તો બે બાજુઓ પર કપાતા રેખાખંડો, ચલો આ AB પર બે રેખાખંડો કપાયા, કયા? AM અને MB. આ બાજુ AN અને NC. કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે ચોક્કસ ગુણોત્તર આપે છે. અને એને સમપ્રમાણમાં છે તો એવું લખવું હોય તો લખાય કે AM upon MB બરાબર AN upon NC. આવું કેવું છે સૂત્ર. તો આપણે આપણી ભાષામાં બોલીશું કે કોઈ ત્રિકોણ હશે અને એમાં કોઈ સમાંતર રેખા હશે તો કપાતા રેખાખંડો, પણ આપણે રેખાખંડો નહીં કહીએ, એને ટુકડાઓ કહીશું. શું કહીશું? ટુકડાઓ કહીશું. જો સમાંતર હોય તો ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. શું સાહેબ? AM upon MB બરાબર AN upon NC. બધા મારી જોડે બોલશે. ત્રિકોણ PQR એમાં XY સમાંતર QR છે. XY સમાંતર QR, આ કમ્પલસરી હોવું જોઈએ ભાઈ, સમાંતર તો હોવું જ જોઈએ. આ તો જ બને આવું સૂત્ર, નહીતર ન બને. ચલો સમાંતર છે, હા, તો સૂત્ર ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. રેડી? PX upon XQ બરાબર PY upon YR. PX upon XQ બરાબર PY upon YR. ઓકે સર, ખબર પડી ગઈ. તો થેલ્સનું આવું કેવું છે ભાઈ. થેલ્સે શું કીધું? કોઈ ત્રિકોણ હોય, ત્રિકોણની એક બાજુને દોરેલી
સમાંતર રેખા બાકીની બે બાજુઓને છેદે તો બનતા રેખાખંડો સમપ્રમાણમાં હોય છે. સર આમ સમાંતર છે, કદાચ આમ સમાંતર હોય તો જોઈ લઈએ. ત્રિકોણ ABC અને આ રીતની AB ને સમાંતર રેખા આમ પણ હોઈ શકે, DE. તો અહીંયા કયું સૂત્ર આવશે? અહીંયા આપણા માથે A હતો, અહીંયા આપણા માથે C બનશે. આપણે અહીંથી કહાની આમ ચાલુ કરીશું. આપણે અહીંથી કહાની આમ ચાલુ કરી હતી, રાઈટ છે. આપણો C અહીંયા છે, અહીંયા A હતો, અહીંયા C છે. તો સૂત્ર બોલો બોલો બોલો, આવડે છે તમને? રેડી, બોલો. આ બાજુ જઈએ પહેલા. CE upon EA બરાબર CD upon DB. યસ સર, આવડી ગયું. ઓકે, તો જે રીતની રકમ હશે, જેવી આકૃતિ બનશે, એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, મારે હજુ આ સૂત્રોને આગળ લઈ જવા છે. સમજાવું છું દોસ્તો, રેડી. આપણે શું મળે છે કે ગુણોત્તરો સમપ્રમાણમાં છે ભાઈ. તો હું અહીંયા લખું છું AM upon MB બરાબર AN upon NC. ગુજરાતી ભાષામાં કહું તો મેં એવું લખ્યું ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. હવે હું આના ઉપર પ્રક્રિયાઓ કરું છું, જુદી જુદી ગાણિતિક રીતે. કરો સાહેબ. ગણિતમાં આપણે ભણી ગયા કે બંને બાજુ સરખી સંખ્યા ઉમેરતા, તો બંને બાજુ એક ઉમેરું છું. AM upon MB બરાબર AN upon NC. તો આ બાજુ એક ઉમેરું, આ બાજુ પણ એક ઉમેરું. સર લસા લઈ શકાય. તો AM પ્લસ MB upon MB બરાબર AN પ્લસ NC upon NC. સર AM વત્તા MB એટલે શું થાય? જુઓ તો જરા. AM વત્તા MB તો આખું AB થાય. હા સાહેબ, AM વત્તા MB તો આખું AB થઈ જાય. તો આખું AB થયું. એ જ રીતના અહીંયા જુઓ, AM વત્તા NC તો આખે આખું AC બની જશે. હા, તો લખી લઈએ. AM વત્તા MB ની જગ્યાએ આપણે લખીએ છીએ હવે AM વત્તા MB તો AB upon MB બરાબર AN વત્તા NC તો AC upon NC. હવે ઉલટ પ્રમાણ વાપરો સાહેબ. ઉલટ પ્રમાણ એટલે જો તમે આ બાજુ ડાબી બાજુ ગુલેટ મારો તો જમણી બાજુ પણ ગુલેટ મારવી પડે. મીન્સ શું? MB ઉપર નીચે AB, NC ઉપર તો નીચે AC. તો એક બીજું સૂત્ર મળ્યું. આ આપણા માટે મેં સૂત્ર છે. આ ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. એના પરથી બીજું સૂત્ર મળ્યું. કેવું મળ્યું? MB ક્યાં છે જુઓ તો જરા. હા, AB હા, NC હા, અને AC. ઓકે, શું આવ્યું? નીચેનો ભાગ આખી બાજુ, નીચેનો ભાગ આખી બાજુ. તો હું તો એને ગુજરાતીમાં એવું બોલું છું, નીચેનો ટુકડો અપોન આખું, આખું એટલે AB ઇઝ ઇક્વલ ટુ નીચેનો ટુકડો અપોન આખું. આ મેં પ્રક્રિયા કરી ત્યારે સૂત્ર મળ્યું. હવે પ્રક્રિયા વગર હું ડાયરેક્ટલી સૂત્ર લખું છું. કયું આવશે? જે રીતના નીચેનો ટુકડો અપોન આખું, નીચેનો ટુકડો અપોન આખું, તે જ રીતે હું લખું છું ઉપરનો ટુકડો અપોન આખું, ઉપરનો ટુકડો અપોન આખું. તો મારા માટે સૂત્ર બનશે AM upon AB is equal to AN upon AC. AN upon AC. તો એક સૂત્ર. આ મેં તમને ગણતરી સમજાવી કે આ સૂત્ર કેવી રીતના આવ્યું. ગણતરીની જરૂર નથી. ચલો હવે આપણે ડાયરેક્ટલી આપણી રીતના ગુજરાતી ભાષામાં
બોલીને સૂત્રો લખતા જઈએ. ચલો સૂત્ર નંબર 1 આપણી જોડે હાજર છે. કયું? ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. બીજું સૂત્ર, સર ઉપરનો ટુકડો લખો પછી આખું લખો. તો લખીએ am અપન ab. તો એવું ને એવું આ બાજુ કરો, ઉપરનો ટુકડો અપન આખું. હમણાં આપણે સૂત્ર તારવ્યું હતું એ લખીએ. કયું હતું? નીચેનો ટુકડો અપન આખું. તો એ જ રીતના આ બાજુનો પણ નીચેનો ટુકડો લેવો પડે. તો NC અપોન AC. 3 સૂત્રો થઈ ગયા. ઓકે સર, હવે ચોથું સૂત્ર ક્યારે જરૂર પડશે એની વાત કરી લઉં. કે AM ની વેલ્યુ આપેલી હશે, MB ની આપી હશે, AN ની આપી હશે, NC ની આપી હશે, ત્યારે તમારે આવા સૂત્રો વાપરવાના થશે. પરંતુ દોસ્તો ક્યારેક BC ની વેલ્યુ આપેલી હશે અને એ MN શોધવાના હશે, ત્યારે તમારે MN અને BC વિશેનું નોલેજ હોવું જોઈએ. મતલબ આડી વાતો. આપણે બોલીશું આડી વાતો. ચલો જોઈ લઈએ. એના પહેલા એક ધોરણ 9 નો કોન્સેપ્ટ યાદ કરાવું દોસ્તો. ત્રિકોણમાં ABC, AB નું મધ્ય બિંદુ P હોય, AC નું મધ્ય બિંદુ Q હોય, મતલબ આ ભાગ અને આ ભાગ સરખો, આ ભાગ અને આ ભાગ સરખો. તો આ 4 હોય તો PQ 2 જ થતું, અડધું જ થતું, અડધું જ ફાઇનલી. અહીંયા એવું નહીં થાય. જુઓ, M કે વચ્ચે નથી, AC ની વચ્ચે N નથી. જો વચ્ચે હોત તો AM અને MB સરખા થાત, AN અને NC સરખા થાત, તો MN BC કરતા અડધો થાય. અહીંયા PQ BC કરતા અડધો કેમ થાય છે? P મધ્ય બિંદુ છે અને Q મધ્ય બિંદુ છે, એટલે ધોરણ 9 ના પ્રમેય અનુસાર અહીંયા અડધું નથી. તો MN વિશે હવે આપણે નોલેજ મેળવવું છે, મતલબ આડી વાતો કરવી છે. તો શું લેવાનું? તો સાંભળી લો. MN અપોન BC આડી વાતો કરીને, તો MN અપોન BC બરાબર MN અપોન BC બરાબર હંમેશા ઉપરનો ટુકડો લઈને આખું લો, નીચેનો ટુકડો ના લેવાય. ઉપરનો જ ટુકડો લઈને આખું લેવું પડે. કોણ છે ભાઈ ઉપરના ટુકડામાં? AM અને આખું એટલે AB. AM અપોન AB. પણ મારો એક સ્ટુડન્ટ ઊભો થઈને કે સાહેબ તમે આ બાજુ લીધી પણ મારે તો આ બાજુ લેવી છે, તો પણ લેવાય. ચલો આડી વાતો કરીએ. MN અપોન BC બરાબર આ બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરે તો ઉપરનો ટુકડો લઈને જ આખું લેવાનું. AN અપોન AC. આ 5 સૂત્રો થેલ્સના પ્રમેય 6.1, જેને પ્રમેયને કહીએ છીએ આપણે સમપ્રમાણતાનું પ્રમેય. સમપ્રમાણતાનું પ્રમેય, એના આધારિત આટલા સૂત્રો બને છે. કયા સૂત્રો બન્યા ફરીથી આપણે જોઈ લઈએ દોસ્તો, અને પછી આના આધારિત દાખલાઓ આવશે. પહેલું સૂત્ર, ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. બીજું સૂત્ર, ઉપરનો ટુકડો લઈને આખું, ઉપરનો ટુકડો લઈને આખું થઈ ગયું. પછી નીચેનો ટુકડો લઈને આખું, નીચેનો ટુકડો લઈને આખું. પછી આડી વાતો કરીએ તો MN અપોન BC બરાબર AM અપોન AC. કોઈ કે ના મારે આ બાજુ જવું છે તો MN અપોન BC બરાબર AN અપોન AC. તો આપણને આ 6 સૂત્રો યાદ રહી ગયા. ચલો દોસ્તો, હજુ બી આપણે કંઈક શીખીએ આમાં. પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ, શીખવાનું તો નથી, હવે પ્રેક્ટિસ કરીએ. કેવી રીતના જોઈ લઈએ. ત્રિકોણ, હું નામ આપું છું X Y Z અને MN.
અહીંયા આપેલું છે કે ત્રિકોણ XYZ માં MN સમાંતર YZ. તો જે રીતના અહીંયા સૂત્રો બન્યા એ જ રીતના અહીંયા આપણે સૂત્રો બનાવવાના છે 1 2 3 4 5. પણ અહીંયા ત્રિકોણ ABC હતો તો એના પ્રમાણે આવ્યું. અહીંયા ત્રિકોણ XYZ છે તો એ પ્રમાણે નામ આવશે. ચલો રેડી. સૂત્ર પહેલું કયું? ટુકડો અપન ટુકડો બરાબર ટુકડો અપન ટુકડો. પહેલું XM upon MY is equal to XN upon NZ. ચલો બીજું સૂત્ર ઉપરનો ટુકડો લઈને આપણે આખું લઈશું XM upon XY બરાબર XN upon XZ. સર નીચેનો ટુકડો લઈને આખું લો ને તો MY upon XY બરાબર NZ upon XZ. ચોથી વાત આડી વાતો કરવી હોય તો MN upon YZ બરાબર MN upon YZ બરાબર હંમેશા ઉપરનો ટુકડો લઈને જ આખું લેવું. તો આ બાજુ લઈએ તો XM upon XY. કોઈ કે આ બાજુ લેવી છે તો આડી વાતો કરો પહેલા MN upon YZ બરાબર ઉપરનો ટુકડો XN upon XZ. સર ખબર પડી ગઈ. તમને આપું એક સ્વપ્રયત્ને કંઈક કામ. શું કરવાનું છે તમારે? હું દોરું છું ત્રિકોણ XYZ PQR અને અહીંયા સમાંતર કીધું છે. એ બાજુનું નામ લખું ભાઈ XY. મને અહીંયા રકમમાં XY સમાંતર QR આપેલા છે. તો આ રીતના બનતા સૂત્રો તમારે મને લખીને આપવાના છે. બોલી જઈશું એકવાર? ઓકે સર. px upon xq બરાબર py upon yr. px upon pq બરાબર py upon pr. xq upon pq બરાબર yr upon pr. xy upon qr બરાબર px upon pq. xy upon qr બરાબર py upon pr. તો તમારે એક મતલબ ABC આધારિત સૂત્રો, XYZ આધારિત સૂત્રો અને PQR આધારિત સૂત્રો તમે જાતે લખી શકશો. હવે દોસ્તો આપણે થેલ્સના પ્રતિપ્રમેયનો અભ્યાસ કરવાનો છે. સાહેબ શું? થેલ્સનું પ્રતિપ્રમેય કેવી રીતના? 6.1 પ્રમેય રાઈટ? થેલ્સ કીધું રાઈટ? એમાં શું કીધું કે જો ત્રિકોણ હોય, ત્રિકોણને એક બાજુને દોરેલી સમાંતર રેખા, અહીંયા આપણને સમાંતર આપેલું જ છે. શું? MN સમાંતર BC આપેલું છે માટે આપણે સૂત્રો લખી શકીએ છીએ બધા. AM upon MB બરાબર AN upon NC. સમાંતર છે માટે સૂત્રો પેલા 5 સૂત્રો આપણે લખી શક્યા. હવે થેલ્સનું પ્રમેય શું કહે છે? પ્રમેય 6.2 જેને કહે છે થેલ્સનું પ્રતિપ્રમેય. અહીંયા એવું કીધેલું કે સમાંતર હોય તો કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય, સમપ્રમાણ ગુણોત્તરમાં હોય. હવે થેલ્સનું પ્રતિપ્રમેય એવું કહે છે કે જો સમપ્રમાણમાં હોય, કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય તો રેખાઓ સમાંતર હોય. જ્યારે અહીંયા સમાંતર હોય તો સમપ્રમાણમાં હોય, અહીંયા ઉલટું કીધું, સમપ્રમાણમાં હોય તો સમાંતર હોય. સમજીએ.
અત્યારે હાલ સમાંતર છે એવું નથી કીધું ભાઈ, ખાલી એવી આકૃતિ આપી છે કે AB છે ને અહીંયા M છે ને અહીંયા N છે. આ વેલ્યુ 2 છે, આ વેલ્યુ 1 છે, આ વેલ્યુ છે 4 છે, આ 2 છે, આ 4, આ 5 છે, આ બાજુ 2.5 છે. તો આપણે ગુણોત્તર જોઈએ, ટુકડો અપન ટુકડો. અત્યારે આપણને સમાંતર છે એવું નથી કીધું, આપણે સાબિત કરવું છે. કેવી રીતના જુઓ, AM અપોન MB બરાબર 4/2 બરાબર 2. ઓકે, હવે AN અપોન NC બરાબર 5 ભાગ્યા 2.5, 25 દુ 50 એટલે 2 આવે. ગુણોત્તર સમાન મળ્યો, મતલબ સમપ્રમાણમાં છે, માટે MN સમાંતર BC. તો તમે સમાંતર ક્યારે કહી શકશો? તો ગુણોત્તર સમપ્રમાણ થવો જોઈએ. આપણે બધા ગુણોત્તરો વાળા 5 સૂત્રો લીધા. ક્યારે લખી શકીએ સૂત્રો? કે સમાંતર હોય ત્યારે. તો અહીંયા વાત થઈ, સમાંતર હોય તો સમપ્રમાણમાં હોય, પ્રમેય 6.1. અહીંયા સમપ્રમાણમાં હોય તો તે સમાંતર હોય, એ થેલ્સનું પ્રતિપ્રમેય 6.2. વાતને અહીંયા લઈએ. ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને AC પર આવેલા છે. આકૃતિ ABC, એના ઉપર P અને Q આવેલા છે. ચલો અહીંયા P, અહીંયા છે Q. તો તેમના માપ પરથી નક્કી કરો કે PQ સમાંતર BC છે કે નથી. એવું નક્કી કરવાનું છે. થેલ્સનું પ્રમેય વાપરવું પડશે કે આ સમાંતર છે કે નહીં. સાહેબ સમાંતર ક્યારે બને? આવું પ્રમાણ હોવું જોઈએ, તો ચેક કરી લઈએ. ચલો અહીંયા જે મૂલ્યો આપેલા છે, AP એટલે 12, PB એટલે 8, AQ એટલે 15 અને QC એટલે 10. આપણે અહીંયા પહેલા લખીએ AP અપોન PB, ટુકડો અપોન ટુકડો, 12 ભાગ્યા 8, 4 તરી 12, 4 દુ 8, 3 દુ 23. એ જ રીતના પેલી બાજુનો ગુણોત્તર AQ અપોન QC બરાબર 15/10, 5 તરી 15, 5 દુના 10 બરાબર 3 દુ 23. ઇક્વલ આવી સાહેબ. તો લખાશે AP અપોન PB બરાબર AQ અપોન QC. મતલબ શું થયું? સમપ્રમાણમાં છે, માટે સમાંતર છે. જોઈ લો, સમપ્રમાણમાં હતું તો એમને સમાંતર કીધું. સમાંતર અહીંયા એ જ આપણે ચેક કર્યું કે સમપ્રમાણમાં છે, હા, માટે શું થયું? સમાંતર છે. હવે હું આ મૂલ્યો બદલું છું, AP PB PC ના, અને એના આ બીજા મૂલ્યો મૂકું છું, અને આપણે નક્કી કરીએ કે સમપ્રમાણમાં છે કે નહીં. ચલો લાસ્ટ દાખલો ભણે એના જેવો જ છે. સમાંતર છે કે નહીં તે નક્કી કરવું છે. પહેલા તો એક આકૃતિ બનાવી દઈએ. A B C, AB ઉપર P છે, AC ઉપર Q છે. હવે જે મૂલ્યો આપ્યા છે તે મૂલ્યો આપણે જોતા જઈશું. AP 10, AB 20, AQ 8, AC 100. દોસ્તો અહીંયા કયું સૂત્ર લઈશું? ટુકડો અપન ટુકડો? ના સાહેબ, અહીંયા ઉપરની બાબતો છે, ઉપરના ટુકડાઓ છે અને આખી બાજુઓ આપેલી છે. તો કયું લઈશું? કયો ગુણોત્તર? ઉપરનો ટુકડો ભાગ્યા આખું બરાબર ઉપરનો ટુકડો ભાગ્યા આખું. પણ બરાબર ક્યારે કહેવાય? સમાંતર હોય ત્યારે. પણ આપણે તો અહીંયા સમાંતર સાબિત કરવું છે, તો અલગ અલગ લઈએ. શું લેવાનું સાહેબ? ઉપરનો ટુકડો લઈને આખું લો, AP અપોન AB
10/20 બરાબર 1/2. અહીંયા અહીંયા સુધી ઉપરનો ટુકડો લઈને નાખું તો અહીંયા પણ એ જ રીતનું જ લેવાનું. AQ/AC ઉપરનો ટુકડો અને આખું 8/16. 8 1/2. દોસ્તો અહીંયા ગુણોત્તરો સમાન આવ્યા માટે લખાશે AP/AB બરાબર AQ/QC. માટે સમપ્રમાણ છે. આ સમપ્રમાણ, રાઈટ? માટે સમાંતર જ હોય, માટે PQ સમાંતર BC છે. પહેલા દાખલામાં શું હતું? ટુકડો અપન ટુકડો, ટુકડો અપન ટુકડાનો ગુણોત્તર આપણે સમાન. અહીંયા ઉપરનો ટુકડો લઈને આખું, ઉપરનો ટુકડો લઈને આખું. ચલો, એવો દાખલો આપણો ત્રીજો. આકૃતિ બનાવીએ. A B C, આના ઉપર બિંદુ P, આના ઉપર બિંદુ Q. ચલો, જે મૂલ્ય આપે લખાઈ દઈએ. PB 8, PB 8, AB ચલો 12, AQ 3 અને AC 9. વિચિત્ર આપ્યું છે. અહીંયા નીચેનો ટુકડો છે, અહીંયા ઉપરનો ટુકડો છે. હા, પણ બંને વખતે આખી બાજુ અને આખી બાજુ આપેલી છે. તો આપણે નક્કી કરો કે ઉપરના ટુકડો વાળું સૂત્ર લેવું છે કે નીચેના ટુકડા વાળું સૂત્ર લેવું છે. આપણે ઉપરના ટુકડા વાળું લઈએ તો AP/AB નો ગુણોત્તર મેળવવો પડે. પણ આપણી જોડે AP નથી ભાઈ. મેળવી લઈએ યાર. વાર કેટલી? કેવી રીતના? જુઓ, AB કેટલા? 12. એમાં PB કેટલા? 8. તો AP કેટલા વધ્યા? 4. આખે આખું 12, એમાં આ 8, તો આ કેટલું હોય? 4 હોય. લખેલું નથી, રકમમાં ક્યાંય નથી, પણ મીનિંગ તો 4 જ થશે ને. આખું 12, એમાં આ 8, તો આની વેલ્યુ કેટલી થશે? 4. સાહેબ, મૌખિક નહીં, આપણે ગાણિતિક રીતે જોઈએ તો AP વત્તા PB બરાબર AP વત્તા PB બરાબર AB થાય. હા સાહેબ. AB કેટલા? ખબર નથી. PB કેટલા? 8. AB કેટલા? 12. માટે AP બરાબર 12 - 8, માટે AP બરાબર 4. હવે 4 મળી ગયા. હવે આપણે ગુણોત્તરો લયા. કયા? ઉપરનો ટુકડો અપોન આખું, ઉપરનો ટુકડો અપોન આખું. ચેક કરીએ. હવે ઉપરનો ટુકડો અપોન આખું, ઉપરનો ટુકડો એટલે 4, અહીંયા 12, 4 તરી 12, 1/3. એ જ રીતના સામે હવે ઉપરનો ટુકડો આખું 3/9, છેદ ઉડી ગયા તો કેટલા આવ્યા? 1/3. ગુણોત્તર સમાન છે. હા સાહેબ. તો લખાશે અહીંયા કે AP/AB બરાબર AQ/AC હોવાથી સમપ્રમાણમાં છે, માટે સમાંતર છે. PQ સમાંતર BC છે. જો દોસ્તો ત્રણે ત્રણ દાખલામાં સમાંતર છે, સમાંતર છે, સમાંતર છે થયું. પણ હું તમને થોડા બીજા દાખલા આપીશ, એમાં તમારે જોવાનું આ સમાંતર છે કે નહીં. જો 1/3 અને અહીંયા 1/3 ન આવે, 1/3 આવ્યું તો ગુણોત્તર સરખો થતો નથી, તો નોટ ઇક્વલ ટુ, માટે સમાંતર નથી. પણ ઇક્વલ આવે છે 1/3 1/3, માટે સમાંતર છે. તો દોસ્તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને સમપ્રમાણતાનું પ્રમેય યાની કે થેલ્સના પ્રમેય આધારિત સૂત્રો સમજાવ્યા, થેલ્સનું પ્રતિપ્રમેય એને સમજાવ્યું, અને થેલ્સના પ્રતિપ્રમેયને આધારિત દાખલો 3 દાખલા જોયા કે સમાંતર છે કે નહીં, સમાંતર છે કે નહીં, એવું આપણે ચેક કર્યું. તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખું છું. ધન્યવાદ.